વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો. આજ નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી. કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સળિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા રાજકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા. પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો. ત્યાંથી લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારા એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો. ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબુ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે. ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટમાં જો ડોક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા. ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે. એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે અને હવે બંને ઓન ધ વે છે. આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે અને પોલીસ અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત ત્યાં મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી કહેવામાં આવશે. અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે. એ જ રીતે અમે લોકો પ્રયાસ થઈ જાય છે. આરોપીના પગમાં, બંને પેરમાં, ઘૂંટણાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી. પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી રાજકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આરોપી સારવાર હેઠળ હશે તો 5 દિવસ વધુ રિમાન્ડ માંગણી કરવામાં આવશે. આ એક વખત 5 દિવસ પછી વિચારવામાં सर, आरोपी के साथ पुलिस का एनकाउंटर हुआ है, क्या पूरा मसला है? राजकोट जिले के आटकोट पुलिस स्टेशन विस्तार में जो एक रेप और पोक्सो का बनाव बना था उसमें जो आरोपी है उसको नामदार कोर्ट के सामने पेश किया गया और नामदार कोर्ट ने 5 दिन का पुलिस कस्टडी ग्रांट किया था. उसके बाद डिस्कवरी पंचनामा करने के लिए पुलिस स्टेशन से सरकारी पंचों की हाजिरी में लेकर के घटना वाली जगह पे आरोपी को लेके गए. वहाँ सरकारी पंचों की हाजिरी में पंचनामा पूरा किया गया. जो हथियार तरीके जो सरिया काम में लिया गया था वो रिकवर किया गया. पंचनामा पूरा होने के बाद में आरोपी ने वहाँ पास में ही पड़ा एक लोहे का धारिया जो है ये करीब 2.5 फीट जितना लंबा है वो लेके और पुलिस की टीम के ऊपर हमला किया, जिसमें हमारा एक एलसीबी का हेड कांस्टेबल धर्मेश भाई बावलिया है उसको बाएं हाथ पे और चेस्ट में वहाँ पे ईजा पहुंची है. उसके बाद दूसरे जो पुलिसकर्मी थे उनके ऊपर हमला करने का उसने प्रयास किया तो स्व बचाव ने पुलिस ने जितना जरूरी है उतना फोर्स यूज करते हुए हमारे 2 ऑफिसर्स ने अपनी रिवॉल्वर अपनी पिस्टल से 2 राउंड फायर किए जो आरोपी के दोनों पैर में लगे. ये बनाव बनने के बाद में तुरंत कंट्रोल रूम को इन्फॉर्म किया गया, 108 को इन्फॉर्म किया गया और आरोपी को वहां से लेके और राजकोट के हॉस्पिटल में एडमिट करवाया गया. हमारे घायल पुलिसकर्मी को भी वहां पे एडमिट करवाया गया है. अभी दोनों का वहाँ आरंभिक सारवार वहाँ पे किया गया है. उसके बाद दोनों को सिविल हॉस्पिटल राजकोट के लिए रेफर किया गया है. आरोपी ने जो पुलिस के ऊपर हमला किया है इसके संबंध में एक अलग से FIR राजकोट पुलिस स्टेशन में हम लोग दाखिल कर
और आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है।